હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. તમે બધા શું કરો છો? આઈ હોપ તમે બધા મજામાં છો. ફાઇનલી આપણી મોર્નિંગ થઈ ગઈ છે અને તમે બધા શું કરો છો? મારા મોટી મમ્મી પછુ બેબીને ટ્રેક્ટરને બધું બતાવી છે ગાઈઝ. તમે જોઈ શકો છો પછુ બેબી બાઉ રમે છે બહાર. અને ફાઇનલી હું નાહી ધોઈને તૈયાર થઈ ગઈ છું ગાઈઝ. તમે જોઈ શકો છો હું અને મારી સિસ્ટર બપોરે જમીને શાંતિથી બપોરે સૂયા હતા. પછુ બેબીને તો ઊંઘ આવતી નથી ગાઈઝ. પછુ બેબી આમથી આમ દોડ્યા કરતો હતો, ના સૂતો તો ના સુવા દેતો હતો ગાઈઝ. તમે જોઈ શકો છો પછુ બેબી કેટલો મસ્તીખોર થઈ ગયો છે. જેમ દિવસ જાય છે એમ બહુ મસ્તી કરે છે અને મારી સિસ્ટરને ગાઈઝ તે બહુ મારે છે. અને ફાઇનલી મારા મોટી મમ્મી તે મસ્તી કરતો હતો તે મારા ઘરે આવ્યા હતા અને પછુ બેબીને રાખતા હતા ગાઈઝ. તમે જોઈ શકો છો મારી સિસ્ટરને પણ ફાઇનલી આપણી સાંજ પડી ગઈ છે ગાઈઝ. તમે જોઈ શકો છો સાંજે અમે બધા મારા મોટા પપ્પાની છોકરી, મારી બેન ને બધા અમે શાંતિથી ત્યાં બેઠા હતા બહાર. તમે જોઈ શકો છો પછુ બેબી મસ્તી કરતો હતો. મોટા પપ્પા અને મારા મોટા પપ્પાની છોકરી ને મારી બેન ને બધા અમે ત્યાં બેઠા હતા ગાઈઝ. તમે જોઈ શકો છો પછુ બેબી બહાર સાધનો આવે છે ગાઈઝ. તમે જોઈ શકો છો તો પછુ બેબીને ત્યાં ટ્રેક્ટર ને બધું અમારા ઘરેથી નીકળી છે તો ઘરે પડી દોડમ દોડ બહાર જતું રહે છે ગાઈઝ. તમે જોઈ શકો છો અને મારા મોટા પપ્પા તેનું ધ્યાન રાખે છે અને કેટલી મસ્તી કાઢે છે ગાઈઝ. તમે જોઈ શકો છો અને ફાઇનલી આપણી રાત પણ થઈ ગઈ ગાઈઝ. ને પછી હું જમવા પણ બેસી ગઈ ગાઈઝ. તમે જોઈ શકો છો આજે આપણે પાણીપુરી બનાવી હતી ઘરે ગાઈઝ. તો તમે જોઈ શકો છો મારી સિસ્ટર, આ બી મારી સિસ્ટર, મારો ભાઈ, મારી મમ્મી છે ગાઈઝ. તમે જોઈ શકો છો અને હું તો ખાટલામાં બેઠી હતી ગાઈઝ. અને ફાઇનલી અમારા ઘર જોડે મેરેજ હતા તો અમે ત્યાં ગયા હતા જોવા માટે ગાઈઝ. તો તમે જોઈ શકો છો તો ત્યાં ટેટા ફૂટે છે ગાઈઝ અને અમારે બી ત્યાં જવાનું છે ગાઈઝ. અમને ઇન્વિટેશન છે તો અમે ત્યાં જવાના છીએ ગાઈઝ. તો તમે કન્ટિન્યુ મારા બ્લોગમાં જોડાતા રહેજો. પછી હું મારી મોટા પપ્પાની સિસ્ટર અને મારી બેન ખુશાલી, મારી મોટી મમ્મી ને આ છે મારા મોટા પપ્પાનો છોકરો ધ્રુવીલ છે એનું નામ. અને ફાઇનલી ગાઈઝ તમે જોઈ શકો છો અમે ત્યાં બધા ત્યાં ચાલતા અમે ત્યાં જ્યાં રાસ ગરબા રાખ્યા હતા તો ફાઇનલી અમે ત્યાં પહોંચી ગયા છે ગાઈઝ. તમે જોઈ શકો ત્યાં આગળ મારા બ્લોગમાં તમે કન્ટિન્યુ જોડાતા રહેજો ગાઈઝ. અને એમને આ ડેકોરેશન કર્યું હતું એ પણ હું તમને બતાવું છું ગાઈઝ. અને ગાઈઝ તમે જોઈ શકો છો કલાકારમાં જયેશ ખરવડા આવે તો ગાઈઝ તમે આ કોને કોને કલાકાર ગમે છે ગાઈઝ અને એની ગાયકી કોને કોને ગમે છે કોમેન્ટ મને જરૂરથી કરજો ગાઈઝ. અને તેને બહુ મસ્ત સોંગ ગાયા હતા ગાઈઝ. તમે જોઈ શકો છો ફાઇનલી જયેશ ખરવડાને 2-3 સોંગ ગાયા તે બહુ મસ્ત ગાયા હતા અને પછી તે જતો રહ્યો. ને ફાઇનલી તમે જોઈ શકો છો અમે બધા ત્યાં બેઠા હતા ગાઈઝ. હું, પરી, મારી સિસ્ટર અને પછુ બેબી તમે જોઈ શકો છો અને મારી બહેનો બે મોઢું અંતાડે છે ગાઈઝ. તમે જોઈ શકો છો અને ફાઇનલી ત્યાં પણ બીજું સિંગર આવી ગયું છે ગાઈઝ. તમે જોઈ શકો છો સિંગર પણ વિસનગરનો છે ગાઈઝ. એને પણ 2-3 સોંગ ગાયા તે બહુ મસ્ત જ ગાયા હતા ગાઈઝ. અને તે દિવસે બહુ મજા પણ આવી ગઈ. ફાઇનલી અમે ઘરે પણ આવી ગયા ગાઈઝ કેમ કે પછુ બેબી રડતો હતો તો પછુ બેબીને સુવાડવા માટે હું ઘરે આવી ગઈ ગાઈઝ. અને પછુ બેબીને હું શાંતિથી હવે સુવાડી દઈશ અને પછી પાછી જઈશ. અને ફાઇનલી પછી નાસ્તો પણ આવી ગયો તો ગાઈઝ. તમે જોઈ શકો છો નાસ્તામાં સમોસા હતા તો મારી સિસ્ટર મારા માટે લઈને આવી હતી કેમ કે હું ઘરે હતી. અને પછી પછુ બેબીને સુવાડીને હું પાછી ત્યાં ગઈ જોવા માટે. અને ત્યાં જ્યાં પ્રોગ્રામ હતો ત્યાં મારું ઘર બહુ નજીક જ હતું ગાઈઝ. તમે જોઈ શકો છો આજુબાજુમાં બેકગ્રાઉન્ડ કેવું છે. ચલો ગાઈઝ આજના માટે આટલું જ. ફરી મળીશું મારા નાના મિની બ્લોગમાં. ઓમ નમો નારાયણ.